હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત, રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ફિલ્મી દુનિયાના એક એવા ચમકતા તારલાને જેમણે ઓછી ફિલ્મો કરી છે, પણ થોડા જ સમયમાં એ દેશની નવી જનરેશનના હાર્ટ થ્રોબ બની ગયા છે। પ્લીઝ વેલકમ નવયુવાનોના હૃદયોનો ધબકાર, રણબીર કપૂર। હાય હાય। તો આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ એ પહેલા આજના જજ અંશુલ ચતુર્વેદીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પ્લીઝ પ્રોસીડ। તો તમે તૈયાર છો રણબીર? એક સેકન્ડ। તો કેસ શરૂ થાય છે આપકી અદાલતમાં પહેલો આરોપ રણબીર કપૂર પર। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર રણબીર કપૂર પર આરોપ છે કે તેઓ ઘણા તોફાની છે। રણબીર, તમારી સ્કૂલનો રેકોર્ડ મેં જોયો। પહેલેથી લઈને 12મા ધોરણ સુધી દર વખતે નીચેથી નંબર 3। વેલ, ખબર નથી તમે મજાકમાં તાળી વગાડી રહ્યા છો કે તમે મને સપોર્ટ કરી રહ્યા છો, બટ હું સ્કૂલમાં એટલો હોશિયાર નહીં હતો। મને વધારે સ્પોર્ટ્સમાં રસ હતો, ફૂટબોલ રમવામાં રસ હતો। હું ક્યારેય ફેલ નથી થયો, બટ હા, સ્કૂલમાં જે લાસ્ટ 3 આવતા હતા, મારી ફાઇટ ચાલતી હતી એમાં ટોપ 3માં ને બોટમ 3માં। એટલા તોફાનો કરતા હતા કે દરેક થોડા દિવસોમાં તમારી મમ્મીને સ્કૂલમાં બોલાવતા હતા પ્રિન્સિપલ? હા, એ આઈ થિંક એ મારી મમ્મીના ઘણા મોટા ફેન હતા, એટલે એ ઘણીવાર આઈ મીન જ્યારે પણ મારો રિપોર્ટ કાર્ડ આવતો હતો તો એક વર્ષમાં 3 વાર, તો મને ખબર રહેતી હતી કે એ દિવસે મમ્મી રડવાની છે, અને મને હંમેશા ડરાવતી હતી કે આ વખતે હું પપ્પાને રિપોર્ટ કાર્ડ બતાવવાની છું। તો હું પપ્પાથી ઘણો ડરતો હતો બાળપણમાં, તો હું પણ રડવા લાગતો હતો, નહીં પ્લીઝ વધારે હું ભણીશ, હું વધારે સારો બનીશ, હું હમણાંથી હોમવર્ક કરવાનું શરૂ કરી દઉં છું। એક ટીચરે કહ્યું કે તમે ટીચરનો સ્કર્ટ ઊંચકીને જોયું હતું? નહીં એવી વાત નથી। એવું શું હતું કે સર, એ મારી ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ટીચર હતા, તો એક ક્રિશ્ચિયન લેડી હતા, બાકી બધા ટીચર સાડી પહેરીને આવતા હતા, કારણ કે કેમ કે એ ક્રિશ્ચિયન લેડી હતા તો એ સ્કર્ટ પહેરીને આવતા હતા। તો હું ઘણો નાનો હતો, હું લગભગ 5-6 વર્ષનો હતો, 4 વર્ષનો હતો। તો જ્યારે ક્લાસ ચાલતો હતો તો હું એમનું જે ટેબલ હતું એ ઘણું હાઈ હતું, અને જ્યારે બેસતા હતા તો એમના લેગ્સ દેખાતા હતા। તો હું અને મારો એક મિત્ર હતો, એકચ્યુઅલી ઘણો તોફાની હતો, એ મને એન્કરેજ કરતો હતો કે હા ચાલ। તો ત્યાં બેસીને એમના લેગ્સને જોતા રહેતા હતા, પણ અમે કંઈક પણ સર, મેં માત્ર જોયું છે, મેં ના તો હાથ લગાડ્યો છે, જોવું ક્રાઇમ નથી સર। આ તમે કોઈ પણ લોની પુસ્તકમાં જોઈ લો તો। એટલે તમને નાનપણથી જ ખબર હતી કે કેટલું કરીશું તો ક્રાઇમ નહીં થાય? બધું ખબર હતી। આઈ થિંક એ ઘણું જરૂરી છે કે આપણે લો જાણીએ। વી શુડ ફોલો ધ લો। તો આઈ સ્ટાર્ટેડ ફોલોઈંગ લો વેરી અર્લી, બટ આઈ સ્ટાર્ટેડ ડુઈંગ રોંગ થિંગ્સ ઇન માય ઓન વે। સો એક તોફાન એ મેં સાંભળ્યું કે તમારા ફાધરનું જે આફ્ટર શેવ હતું એ આખું પી લીધું હતું તમે? જી। શું હતું કે જ્યારે સ્પેશિયલી અમે બધા છોકરાઓ જ્યારે અમે નાના હોઈએ છીએ ત્યારે અમને બધાને એ ઉતાવળ હોય છે કે મોટા થવાની, એમને શેવ કરવું હોય છે, જલ્દી કરવું હોય છે। તો હું પપ્પાને જોતો હતો કે શેવિંગ પછી એ ઘણું બધું આફ્ટર શેવ લઈને આવી રીતે મોઢા પર મારતા હતા, તો હું વિચારતો હતો કે એ પીતા હતા। તો મેં એક દિવસ બાથરૂમમાં જઈને એમની આખી બોટલ પી લીધી, તો હું પાસ આઉટ થઈ ગયો। મને ખબર નહીં કે શું થયું। આફ્ટર શેવ ઇઝ વેરી પોઈઝન। હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, અને પછી પાઇપ નાખ્યો અંદર, કાઢ્યું આફ્ટર શેવ, બટ ઓફકોર્સ આઈ એમ સિટિંગ નેક્સ્ટ ટુ યુ, તો હું મર્યો નહીં, બટ મેં મૂર્ખામી કરી, એ વાત કરી હતી મેં। અને મેં એ પણ સાંભળ્યું કે તમને એ શોખ હતો કે ડેડ લોકો સાથે વાત કરવાનો, શવો સાથે વાત કરવાનો? નહીં, એ હું નહીં હતો। શું હતું કે એક ઘણી જ એટલે ઇમેચ્યોર પણ હતું કે હું સમજતો હતો કે મારામાં હિટલર રૂમમાં બેઠો છે, અને હું હિટલર સાથે વાતો કરતો રહેતો હતો। એ ચડીમાં બેઠો છે અને મારી સાથે જર્મનમાં વાત કરી રહ્યો છે, અને હું
હું એની સાથે હિન્દીમાં અને ઇંગ્લિશમાં વાત કરી રહ્યો હતો. બટ આ છોકરમાં હતી એવી કોઈ મોટી વાત નહીં હતી. ચાલો નાનપણની વાત હું છોડી દઉં છું. જ્યારે કોલેજમાં પહોંચ્યા ત્યારે 3 વર્ષમાં તમારું અટેન્ડન્સ 2%. હા સર. અને દરેક જ્યારે નવી ફિલ્મ આવતી હતી તો તમારી મમ્મી સાથે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. જી સર. એ મારા માટે સૌથી મોટી ઇન્સ્ટિટ્યુશન હતી જઈને ફિલ્મો જોવી. જેમ કે તમે જાણો છો કે હું એક ફેમિલીમાં મોટો થયો છું, તો બાળપણથી જે માહોલ ફિલ્મોનો હતો મારા માટે રિયલ લાઈફ હતી. મ્યુઝિક સેટિંગ, ડિરેક્ટર્સ આવતા હતા. હું મારા ફાધરની ફિલ્મો જોતો હતો. ફિલ્મોમાં મમ્મીની ફિલ્મો તો વધારે હું જોતો નહોતો. એ મને થોડી ઇમ્પ્રેસમેન્ટ થાય છે. પણ તો જ્યારે ફિલ્મ આવતી હતી તો એ મારા માટે સૌથી મોટી વાત હતી કે એક એક્સપિરિયન્સ હતો. હું ઓડિયન્સની જેમ એમની સાથે બેસીને શાહરૂખ ખાન કે સલમાન ખાન કે આમિર ખાનની ફિલ્મો જ્યારે જોતો હતો તો મને ઘણું સારું લાગતું હતું. આઈ યુઝ ટુ લુક ફોરવર્ડ કે ફ્રાઈડે ક્યારે આવશે અને આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. અને એ ફિલ્મો જોઈને તમે કંઈક શીખ્યા? તમે કહો. ઠીકઠાક કરી રહ્યો છું સર. ખબર નથી, કદાચ કંઈક શીખ્યો છું, પણ હા એટલે જો તમે મેં દિલવાને દુલ્હનિયા જોઈ લઈ જાયંગે 25 વાર થિયેટરમાં જોઈ, તો ઘરે જઈને એ જે એમની સ્ટાઇલ હતી, એ જે કુલ શું એમનો એક શર્ટ હતો જે એમાં આમ બહાર લટકતો હતો, એમનું જે જેકેટ હતું, એમનું જીન્સ બૂટની અંદર હોતા હતા. તો આઈ શુડ ટ્રાય એન્ડ બી લાઈક હિમ. ઘણું ખરાબ હતું, પણ ઇટ સ્ટાર્ટેડ વેરી અર્લી. પણ તમે એક્ટિંગ થોડી મોડી શરૂ કરી, કેમ કે લોકો પૂછતા હતા તમારા મમ્મી પપ્પાને કે તમારો દીકરો ક્યારે એક્ટર બનશે. જે શું થયું સર, જ્યારે હું જન્મ્યો હતો ને તો મારા જે ગ્રાન્ડફાધર હતા શ્રી રાજ કપૂર, એમને એક ટેલિગ્રામ આવ્યો હતો કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી કે વી વેલકમ અનધર એક્ટર ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો આઈ થિંક પહેલાંથી જ લોકોને સમજ પડી ગઈ હતી કે આ મોટો થઈને એક્ટર બનશે. તો જ્યારે હું લગભગ 18-19 વર્ષનો હતો, ઘણી બધી ફિલ્મોની ઓફર્સ આવવા લાગી. તો મેં મારા ફાધરે સમજાવ્યું કે આનું મગજ ખરાબ થઈ જશે, એ ઘણો યંગ છે, તો હી શુડ પરસ્યુ એજ્યુકેશન. એક સારું એજ્યુકેશન મળી જાય, અમેરિકા જાય, ફિલ્મમાં મેકિંગ જે ભણવા ઈચ્છતો હોય, એક્ટિંગ શીખવા ઈચ્છતો હોય તો એ કરે. અને હું હંમેશાથી ઈચ્છતો હતો કે હું એક એક્ટર બનતા પહેલાં એક ફિલ્મમાં એક અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરું. અને સંજય લીલા ભંસાલી મારા ફેવરેટ ડિરેક્ટર હતા. અને એ જ દરમિયાન મને ઘણા લોકો તરફથી ઓફર્સ આવી રહી હતી, ઘણા બધા મોટા ડિરેક્ટર્સને ઓફર આવી રહી હતી. મારા મનમાં માત્ર સંજય લીલા ભંસાલી સાથે કામ કરવામાં રસ હતો. તો મેં એક પ્લાન બનાવ્યો કે હું મુંબઈ જઈને સંજય લીલા ભંસાલી જેને અસિસ્ટ કરીશ અને હું કોશિશ કરીશ કે એ મને પસંદ કરે, જેથી મને મારી પહેલી ફિલ્મ એ ડિરેક્ટ કરે. તો એવું થયું. જેવું હું ગયો એમની પાસે રિઝ્યુમ લઈને, થોડો ઘણો નાટક કર્યા કે હું તમને અસિસ્ટ કરવા ઈચ્છું છું અને ઘણું શીખવા ઈચ્છું છું તમારી પાસેથી. તો એમણે મને કહ્યું કે તું તો એક્ટર છે અને તારે એક્ટિંગ કરવી જોઈએ અને મારી પાસે સબ્જેક્ટ પણ છે. તો એ જ મારી પહેલી સાઇનિંગ એ જ થઈ કે જ્યારે હું એક અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે. તો ડિરેક્ટરને કેવી રીતે પટાવવાના છે એ તમે ઘણું જલ્દી શીખી. જી સર, બધું જ. સર, લોકોને કેવી રીતે પટાવવાના છે મેં ઘણું જલ્દી શીખી. અચ્છા, છોકરીઓને કેવી રીતે પટાવી એ પણ શીખી લીધું. એ મેં શીખ્યું નહીં સર. એ ક્યાંથી અંદરથી કંઈક જીન્સમાં જ હતું. મારે ફક્ત તમને પૂછવું હતું, શાદી વિશે શું વિચાર છે? લગ્ન માટે મારા લગ્ન માટે ઘણી એક જરૂરી વાત છે કે એક છોકરી મળવી જોઈએ. જ્યારે છોકરી મળશે, જ્યારે પ્રેમ થશે, હું કાલે જ લગ્ન કરી લઈશ. એવું નથી કે મને 3 વર્ષ. તમે લગ્ન માટે રેડી છો? આઈ એમ રેડી, બટ એવું નથી કે આઈ એમ લુકિંગ ફોર ઇટ કે મને હમણાં જ લગ્ન કરવા છે તો હું ઉતાવળો થઈ જાઉં. પણ હા, જ્યારે પ્રેમ થશે તો લગ્ન પણ થઈ જશે. હાય રણબીર, હું ચારું છું. તમે લવ મેરેજ કરશો કે અરેન્જ મેરેજ કરશો? હું લવ મેરેજ કરવા ઈચ્છીશ અને અરેન્જ કરી દઈશ કે મારા પેરેન્ટ્સ પણ પસંદ કરે. આઈ થિંક ઘણી જરૂરી વાત છે. રણબીર, એક બ્રેક માટે મારે રોકાવાનું છે, પણ જ્યારે સંજય લીલા ભણસાલી સાથે તમે ફિલ્મ બનાવી અને પછી શું થયું એના વિશે તમને સવાલ પૂછીશું. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ રણબીર કપૂર પર જનતાના કેસનો વધુ એક દોર. 5મું અફેર હતું એ પ્રિયંકા ચોપરા સાથે હતું. સર, ક્યારેક હું વિચારું છું કે કદાચ એ ટ્રુ હોત, પણ વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ફિલ્મ સ્ટાર રણબીર કપૂર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર રણબીર કપૂર પર આરોપ છે કે તેઓ જરૂરત કરતા વધારે એક્સપેરિમેન્ટ કરે છે. રણબીર, તમે તમારી એક્ટિંગની વાત કરી રહ્યા હતા. સંજય લીલા ભણસાલી સાથે તમે પહેલી ફિલ્મ કરી, તમે એઝ એન એક્ટર એસ્ટાબ્લિશ થઈ ગયા, પણ સંજય લીલા ભણસાલીનું વાજુ આગી ગયું. જો સર, ફિલ્મ નહીં ચાલી તો બધા જાણે છે.
પણ જ્યારે તમે આમ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા તો અમે ઘણી મહેનત ઘણા પ્રેમથી બનાવી હતી. સંજયજીનું જે કન્વિક્શન હતું આજે પણ એ કંઈ હું કહું કે એમને કારણે છું. જે પણ કારણ હું જાણું છું એક્ટિંગના વિશે, ફિલ્મોના વિશે, મેં એમની પાસેથી શીખ્યું. તો મારે માટે એક રિગ્રેટફુલ એક્સપેરિમેન્ટ નહીં હતો. હું તો જો તમે મને પૂછશો કે એક તક મળતી અને તમે બીજું કોઈ ફિલ્મમાં ડેબ્યુ કરતા, હું દરેક જન્મમાં સાવરિયા જેવી ફિલ્મમાં ડેબ્યુ કરતો હતો. કારણ કે જે મારા પહેલા ફેન્સ બન્યા, આઈ થિંક એ ત્યાંથી જ બન્યા, વધારે એ ટોવિલ ગીતથી બન્યા. બટ મારા માટે ઘણી પ્રિય ફિલ્મ હતી. પણ એવું નથી કે એક ફિલ્મ ન ચાલી એના પછી તમે બીજી ફિલ્મ કરી, એ રીતની ફિલ્મ ન કરી જે રીતની ફિલ્મો લોકોને હીરો બનાવે છે, સ્ટાર બનાવે છે. વેકઅપ સિડ એક એવી ફિલ્મ હતી જે નવી રીતની એક્સપેરિમેન્ટલ ફિલ્મ હતી. લોન્ચ થઈ હતી તો ઘણા બધા લોકોએ મને ચોકલેટ બોય કહેતા હતા. તો હું સમજી નહોતો શકતો કે આ ચોકલેટ બોય શું હોય છે. તો હું ચોકલેટ જેવો દેખાતો નથી. તો મારો ટેસ્ટ ચોકલેટ જેવો છે. તો મને થોડી ચીડ ચડતી હતી કે લોકો કહેતા હતા કે યાર કે સાયકેટ્રિસ્ટ ટૂનમાં કે હા તો ચોકલેટ બોય છે. બટ આઈ વોન્ટ ટુ ગેટ અવે. આઈ ડોન્ટ નોટ હેવ અ ફિક્સ્ડ ઇમેજ. આઈ હોપ કે હું આ દરેક ફિલ્મની સાથે તોડી શકું. પણ ઘણી હિંમત જોઈએ એક્સપેરિમેન્ટ કરવા માટે. હિંમત જોઈએ સર. રિસ્ક તો સ્પાઈડરમેન પણ લે છે સર. તો વિધાઉટ રિસ્ક તમે આઈ થિંક જીવનમાં મજા નથી આવતી. જો તમે કરો છો ઘણું ફ્લેટ થઈ જશે. તો જો તમે રિસ્ક લો છો, જો હિટ થઈ ફ્લોપ થઈ એ તમારા હાથમાં નથી. પણ હું એ જાણું છું કે હું સારા ડિરેક્ટર સાથે કામ કરી રહ્યો છું, ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર નિભાવી રહ્યો છું. પણ તમારા જેવો યંગ એક્ટર જે બડિંગ એક્ટર છે, જેણે થોડા દિવસ પહેલા ડેબ્યુ કર્યું, એ એક ફિલ્મમાં સરદારજીનો રોલ કરે છે. વિચિત્ર ના લાગ્યું આ? સર આ એક ઇન્સ્ટિંક્ટ જેવું ડિસિઝન હતું. હું જ્યારે કોઈ પણ મને કોઈ ફિલ્મ સંભળાવે છે હું એના વિશે વધારે વિચારતો નથી. હમણાં કે મેં કોમેડી કરી તો હવે મારે એક્શન કરવી જોઈએ, કે આનાથી મને વધારે ફેન્સ મળશે તો મારે થોડી વધુ માસી ફિલ્મ કરવી જોઈએ. જો મને કંઈક ગમી ગયું, જો મારું દિલ કહે છે કે હા આ સારું હશે તો હું કરી લઉં છું ખચકાટ વગર. કઈ રીતે તમે પોતે નિર્ણય લો છો કે તમારા પેરેન્ટ સાથે વાત કરીને નિર્ણય લો છો? સર હમણાં સુધી તો મેં જે પણ ફિલ્મો સાઇન કરી છે એ બધી મેં પોતે ડિસાઇડ કર્યું છે. મારા પેરેન્ટ્સ ઇન્ટરફિયર નથી કરતા. જો મને કોઈ કન્ફ્યુઝન છે તો હું જઈ શકું છું એમની પાસે, અને પણ હજી સુધી કોઈ કન્ફ્યુઝન થયું નથી. જે રાજનીતિમાં તમારો રોલ હતો, મને ધ્યાન છે કે ઘણો મેચ્યોર રોલ હતો. એના માટે કઈ ખાસ તૈયારી કરવી પડી હતી? જો સર પ્રકાશજી, જેમ કે તમે જાણો છો, એમને ઘણું નોલેજ છે, ઘણી સમજ છે આ દુનિયા વિશે, જે પોલિટિક્સની દુનિયા છે, ફિલ્મોની દુનિયા છે. તો જે મેરેજ જે છે પોતે કરીને મારી પાસે આવ્યા, અને જે મારું પાત્ર હતું એ પોલિટિશિયન હતું નહીં, એ એક પોલિટિકલ ફેમિલીનો ભાગ હતો. એન્ડ પોલિટિક્સ એન્ડ પોલિટિકલ ગેમ એને ખેંચી લાવે છે પોલિટિક્સમાં, જેથી એ પોતાની ફેમિલીનો બદલો લઈ શકે. તો મારા માટે ઘણું રિલેટેબલ કેરેક્ટર હતું કે જો મારા કોઈ ફેમિલી સાથે કોઈ આવું કરે તો હું શું કરીશ. તો તૈયારી તો બધી ફિલ્મો માટે થાય છે, બટ આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ કે હું આવા નિર્દેશક સાથે કામ કરી શક્યો, જે છે કે પ્રકાશજી, જેમણે મારી ઘણી મદદ કરી છે આમાં. અચ્છા, હવે એક વાત તમે સાચે સાચી કહો, જ્યારે કોઈ ફિલ્મ ફ્લોપ થઈ જાય છે, જેમ કે એક અંજાના અંજાની, તમે ઘણી મહેનત કરી, મોટી ફિલ્મ બનાવી, પણ એ ફિલ્મ ચાલી નહીં, તો મેં સાંભળ્યું કે તમે રડો છો? નહીં સર. ઘણા ઇમોશનલ છો? નહીં સર, હું થોડો ડિટેક્ટ છું. જ્યારે ફિલ્મોમાં કામ કરું છું તો હું દિલ લગાડીને કામ કરું છું, પણ જ્યારે પૂરી થઈ જાય છે એ ફિલ્મ, શું છે કે એ અમે 100 દિવસ એક સેટ પર ફિલ્મ સાથે કામ કરીએ છીએ. તો એ જે લોકો જે છે એ તમારી દુનિયા બની જાય છે. પછી ફિલ્મ પૂરી થાય છે, પછી તમે આગલી ફિલ્મ પર જતા રહો છો, પછી નવા લોકો આવે છે, એ લોકો તમારી દુનિયા બની જાય છે. તો ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે એક એક્ટર ડિજેસ્ટ કરી શકે કે હવે હું આ ફિલ્મથી ડિજેસ્ટ થઈ ચૂક્યો છું. ખરાબ લાગે છે, બટ એવું નથી કે મારી લાઈફ પતી ગઈ. મને મારી જે જર્ની છે એ મારો જે ગોલ છે હું જાણું છું, મને ઘણું બધું અચીવ કરવાનું છે. હજુ તો માત્ર શરૂઆત છે મારી. તો રડતો નથી, પણ ખરાબ લાગે છે. હવે લોકો રાહ જુએ છે રોક સ્ટારની, અને અહીંયા બેઠેલા જેટલા લોકો છે જે ઓડિયન્સમાં છે એ તમારી પાસેથી જાણવા માંગે છે કે શું છે એવું રોકસ્ટારમાં. હું છું જુઓ સર, રોકસ્ટારની વાર્તા જે છે એ જે પાત્ર હું ભજવી રહ્યો છું એનું નામ છે જનાર્દન ઝાકળ. એ એક જાટ છોકરો છે, જાટ બોય છે, દિલ્હીના પ્રીતમપુરામાં રહે છે, અને એ કંઈ રોકસ્ટાર બનવું છે ને. એ જીમ મોરિસનનો ફોટો લગાડે છે અને કંઈ ખબર તો નથી. એ ગિટાર વગાડી લે છે, થોડું ઘણું ગાઈ લે છે, પણ થોડી તકલીફમાં એ છે કેમ કે એને ખબર નથી કે એ સારું કેવી રીતે બને. તો એક દિવસ એ કેન્ટીનવાળો જે છે એને કહે છે કે દુઃખ, દર્દ, આંસુ ઘણા જરૂરી હોય છે એક માણસની લાઈફમાં. જ્યાં સુધી તમારું દિલ નથી તૂટતું ને, અંદરથી સંગીત નથી આવતું, ઝનકાર નથી આવતી,
તો આ વાત એને ખટકી જાય છે, કારણ કે થોડો ઇમેચ્યોર બંધો છે, વધારે લાઈફ વિશે નથી ખબર એને, તો એ સમજે છે કે ચાલો હું મારું દિલ તોડાવું તો કદાચ મારી અંદર સંગીત આવી જશે. તો એક છોકરી જે છે હીર, જે સ્ટીફન કોલેજમાં ભણે છે, કાશ્મીરી છોકરી છે, જે નરગીસ નિભાવી રહી છે, તો એની પાસે જાય છે અને એની સાથે પ્રેમની એક્ટિંગ કરે છે કે કદાચ એ એનું દિલ તોડી દે, પણ એ જ દરમિયાન એમની દોસ્તી થઈ જાય છે. પછી જેમની જર્ની છે આગલા 8-10 વર્ષોમાં, એમની લવ સ્ટોરી જે છે, જે મ્યુઝિકલ જર્ની છે, અને કેવી રીતે અંતમાં એ એક રોકસ્ટાર બની જાય છે. તમે આ ફિલ્મ વિશે બધી સારી સારી વાતો કહી દીધી, એ ન કહ્યું કે આ ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે તમને ભેંસનું દૂધ કાઢતા શીખવું પડ્યું? નહીં સર, આ ફિલ્મ માટે મેં એકચ્યુઅલી ઘણું બધું કર્યું છે, કેમ કે આ એક ઓપોર્ચ્યુનિટી હતી મારે માટે કે હું ઇમ્તિયાઝ અલી સાથે કામ કરું, જે મારા ઘણા સૌથી ફેવરેટ ડાયરેક્ટર છે. જે પાત્ર એમણે મને ઓફર કર્યો હતો, જે ફિલ્મ મને ઓફર કરી હતી, એ વન્સ ઇન અ લાઈફ ટાઈમ કાઇન્ડ ઓફ રોલ છે. તો એટલે હું એ જ ઈચ્છતો હતો કે આ એક પાત્ર છે, એક ગાયકનું, એ ગિટાર વગાડે છે, તો સ્વાભાવિક વાત છે કે જ્યારે ઓડિયન્સ આવીને જોશે અને મને ગિટાર સાથે, તો એવું એમ નહીં લાગે ને કે યાર આ તો એક જ મૂર્ખ બનાવે છે, આમાં જ પકડીને ગિટાર લઈને ઊભો છે. હું રોકસ્ટાર પ્લે કરી રહ્યો છું, તો ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હું એક ગિટાર શીખું. મને તક મળી કે હું A.R. રહેમાન સાહેબ સાથે રેકોર્ડિંગ્સમાં ગયો હતો અને એમને જોયા દરેક ગીતમાં એ કઈ રીતે રેકોર્ડિંગ કરે છે. મોહિત ચૌહાણ, જે મારા અવાજ જે છે આ ફિલ્મમાં, એ કેવી રીતે ગાતા હતા. તો મેં ઘણી બધી પ્રિપરેશન કરી આની પાછળ, જેથી હું સેટ પર આવું તો એ બધું મારા મનમાં બેસી ગયું હોય અને હું હવે માત્ર કેરેક્ટર પરફોર્મ કરી શકું. આ કેરેક્ટરની એક વાત એવી છે કે કેવી રીતે બોલી છે, કેવી રીતે ચાલે છે. બહુ જ મોટો એક સ્ટુપિડ ઇડિયટ છે, પણ લાઈફ અને એક્સપિરિયન્સ એને શું બનાવી દે છે. તો મારે પોતા માટે એક એક્સપિરિયન્સથી હતી આ ફિલ્મમાં કામ કરવું. મારે ફક્ત તમને પૂછવું હતું કે તમારું યુનિક એક્સપિરિયન્સ શું રહ્યું, જેમ કે તમને બધી ફેસિલિટીઝ મળી હશે આસપાસ, જેમ કે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આખી ફિલ્મનો જે એક્સપિરિયન્સ હતો, એક વસ્તુ, જે પાત્ર હતું જનાર્દન ઝાકળ, એની લાઈફ જીવવામાં, શૂટિંગના પહેલાં અમે 3 મહિના એક જાટ ફેમિલી સાથે રહ્યા, એમની સાથે જમવાનું જમ્યા, વે મિલ્ક કાઉઝ, એમના જે ખાટલા હોય છે એના પર સૂતા, હોકા પીધા, એમની વાતો સાંભળી. ઓ યુ આર અ જાટ ગર્લ? ઓ, તો તમે એક પ્રોમો, એક સીન પણ જોયો છે કે પોતાની જાત કેવી રીતે પ્રપોઝ કરે છે એક છોકરીને. તો આવે છે છોકરીની પાસે અને કહે છે કે જનાર્દન ઝાકળ, જે ફોર શોર્ટ, બાત કરની હે તુજસે. તો એ કહે છે કે શું? તો એ કહે છે કે તું ના બડી कूल लगती है मुझे, और हॉट भी कितनी है तू. कमाल कॉम्बो है ना, हॉट कूल सेम टाइम. તો પછી છોકરી પૂછે છે કે એનીથિંગ એલ્સ? તો કહે છે કે હા, आई लव यू, गर्लफ्रेंड बन जा मेरी. તો ફટ કરીને ઝાપડ મારી દે છે. જોઈને લાગે છે આ ફિલ્મ તમારી જે બાકીની ફિલ્મો છે એનાથી એક અલગ રીતની ફિલ્મ છે, વધુ એક એક્સપેરિમેન્ટ તમે કર્યો છે. સર, તમે એક્સપેરિમેન્ટ કહીને થોડું ડરાવી રહ્યા છો. 1 વર્ષ અમે લગાડ્યું આ ફિલ્મમાં કામ કરવામાં, બટ આ જ કે વધારે તો કંઈ કહેવા જેવું ઈચ્છીશ નહીં. એ જ કે 11 નવેમ્બર રિલીઝ થઈ રહી છે, ઓડિયન્સ આવીને તક આપે મને, પછી જોઈશું કે એ સક્સેસફુલ એક્સપેરિમેન્ટ છે કે ફેલિયર એક્સપેરિમેન્ટ છે. નહીં, અમારી શુભકામનાઓ તમારી સાથે છે, અહીંયા જેટલા બેઠા છે બધાની શુભકામના તમારી સાથે છે. આ ફિલ્મ જરૂર સક્સેસફુલ થાય. થેન્ક યુ સર. એ જરૂર પૂછવા ઈચ્છું છું કે મેં સાંભળ્યું કે ઋષિ કપૂર સાહેબ, તમારા જે ફાધર છે, એમને આજ સુધી તમારી કોઈ પણ ફિલ્મે ઇમ્પ્રેસ નથી કર્યા? નહીં, આ સાચી વાત છે. શું છે કે મારા જે ફાધર છે એ ઘણા જ ઓનેસ્ટ માણસ છે, ક્યારે કોઈને ખુશ કરવા માટે કંઈ કહેતા નથી. મારી મમ્મી જે છે મારી ઘણી મોટી ફેન છે, જો હું કંઈ પણ કરું એમને માટે સૌથી બેસ્ટ છે, પણ મારા ફાધર માટે મને હંમેશા કહે છે કે કસર રહી. એકચ્યુઅલી એમના જે ફાધર છે એ હંમેશા એમને કહેતા હતા કસર રહી. તો આઈ ગેસ એ એકચ્યુઅલી પછી હું સાંભળી રહ્યો હતો, એકવાર મેં મમ્મી સાથે વાત કરી, તો મમ્મીએ પૂછ્યું એમને કે વાય ડોન્ટ યુ લાઇક એવર રણબીર, વાય ડોન્ટ યુ લાઇક એવર હિઝ પરફોર્મન્સ? તો એમણે કહ્યું કે એમને એક સ્ટોરી યાદ આવે છે જે એમના પિતાએ એમને કહી હતી કે એક છોકરો હતો, એક યંગ છોકરો હતો, એક ટાઇટ રોપ પર ચાલતો હતો રોજ એના ફાધરની જે સાથે રોડ પર, અને એમને લોકો જમા થતા હતા. તો દરેક રાત્રે એક સારો શો કરતો હતો અને લોકો તાળીઓ વગાડતા હતા, ઘણા પૈસા કમાતો હતો. તો દરેક રાત્રે એના પિતાને પૂછતો હતો કે કેવું રહ્યું પપ્પા, કેવું રહ્યું? અને પપ્પા કહેતા હતા કે કસર રહી. તો ઘણા દિવસો પછી, ઘણા વર્ષો પછી સિલસિલો ચાલતો રહ્યો. તો એક દિવસ એણે એના બાબાને પૂછ્યું કે હું હંમેશા આટલી મહેનત કામ કરું છું, આટલું સારું કરું છું, લોકો આટલા ખુશ થાય છે મારા પર, તમે કેમ કહેતા રહો છો કે કસર રહી ગઈ? તો પિતા કહે છે કે જે દિવસે હું કહીશ કે ઘણું સારું હતું, એ દિવસે ધ્યાન જતું રહેશે, ફોકસ જતું રહેશે અને તું કદાચ રો પરથી પડી જઈશ. તો આઈ થિંક આજે આની પાછળ જે વિચાર છે ઘણો ઊંડો છે,
એન્ડ આઈ જસ્ટ રિસ્પેક્ટ દેટ ફેક્ટ કે કદાચ એ પરફોર્મન્સ મેં હજુ આપ્યું હોત તો જેનાથી મારા ફાધર ઇમ્પ્રેસ થાય. પણ ક્યારેય એમનાથી જેલસી નથી થતી? તમને એમની પહેલી ફિલ્મ, એમને રાજ કપૂર સાહેબ જેવા ડાયરેક્ટર સાથે કામ કરવાની તક મળી, અને બોબી એમની પહેલી ફિલ્મ સુપર ડુપર હિટ થઈ. બિલકુલ, બટ એ પણ કહેતા હતા કે બોબી પછી એમણે કંઈક 7 ફ્લોપ્સ આપી હતી અને સડનલી જ્યાં જે મુકામ સુધી પહોંચ્યા હતા બોબી પછી એ બધું પતી ગયું હતું. તો હી હેઝ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ક્રેચ, ફરીથી મહેનત કરવી પડી, સારા ડિરેક્ટર સાથે કામ કરવું પડ્યું અને પછી ધીરે ધીરે એમણે પોતાનું સ્ટારડમ વધાર્યું હતું. તો રણબીર, અમારી શુભકામનાઓ રોકસ્ટાર માટે. આ ફિલ્મ સફળ થાય, ઘણી મોટી ફિલ્મ બને. પણ આરોપો મારી પાસે હજી ઘણા બધા છે. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં રણબીર કપૂર પર જનતાના આરોપોનો વધુ એક દોર. 5મું અફેર હતું એ પ્રિયંકા ચોપરા સાથે હતું. સર, ક્યારેક છે ને હું વિચારું છું કે કદાચ આ બધું ટ્રુ હોત, પણ વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ફિલ્મ સ્ટાર રણબીર કપૂર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર રણબીર કપૂર પર આરોપ છે કે તેઓ એક્ટિંગ પર ઓછું અને હસીના ઉપર વધારે ધ્યાન આપે છે. રણબીર, હવે આ તો માનવામાં તમને કોઈ તકલીફ ન થવી જોઈએ. ઘણી તકલીફ છે એકચ્યુઅલી સર. આની પાછળ આઈ થિંક 2 વસ્તુઓ છે. સૌથી પહેલાં મેં એક ફિલ્મ કરી હતી બચના હસીનો, જેમાં મારું અફેર 3 છોકરીઓ સાથે થાય છે અને હું ભાગી જાઉં છું, પણ પછી પાછળથી મને એ પાઠ ભણાવે છે. તો આઈ થિંક ત્યાંથી શરૂઆત થઈ છે કે અચ્છા, કે આ જે મારું કેરેક્ટર હતું એ લોકો વિચારવા લાગ્યા કે હું સાચે આવો પણ છું. બીજી વાત એ છે કે મેં જે પણ આપણા સ્ટાર્સ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, એમના લગ્ન થઈ ગયા છે કે પછી કમિટેડ રિલેશનશિપમાં છે. મારું જે કન્ટેમ્પરરી ઇમરાન ખાન, એના પણ લગ્ન થઈ ગયા. તો વચ્ચે હું છું. તો હું એ નથી કહેવા માંગતો કે જે પણ તમે વાંચો છો કે જે પણ જુઓ છો એ ખોટું છે, પણ થોડું ગ્લેમરાઇઝ છે, થોડું એક્ઝેજરેટેડ છે. રણબીર, આ શો શરૂ કરતા પહેલા થોડી છોકરીઓ આવી હતી મારી પાસે. જી. મેં એમને પૂછ્યું, તમે શું ઈચ્છો છો? રણબીરને શું પૂછું? એમણે કહ્યું, તમે રણબીરને પૂછજો કે આજકાલ કોને ડેટ કરી રહ્યા છે. સર, કોણ હતી એ છોકરીઓ? સર, હું એમને હું છું. હા, આઈ વુડ લવ ટુ ડેટ યુ ઓલ ગાઈઝ. ઓનેસ્ટ ટ્રુથ ઇઝ જે ઓનેસ્ટ ટ્રુથ ઇઝ છે કે હું ઘણા સમયથી સિંગલ છું. આઈ એમ ફોકસિંગ ઓન માય ફિલ્મ રોકસ્ટાર એન્ડ આઈ એમ અ નોર્મલ 28 years old guy. હું સવારે ઉઠું છું, કામ પર જાઉં છું, મને પછી હું ઈચ્છું છું કે મારી એક ગર્લફ્રેન્ડ બને, હું એમની સાથે ડિનર પણ જઈ શકું, ફિલ્મ જોવા જઈ શકું. બટ શું છે કે હું વધારે એટલા લોકોને મળતો નથી. હું ઘરે બેસી રહું છું જ્યારે હું શૂટ નથી હોતું, અને જ્યારે હું શૂટ કરું છું તો હિરોઈન જે હોય છે એ તો એવું થાય છે કે હિરોઈનની સાથે દોસ્તી થઈ જાય છે. તો તમે ડિનર માટે જાઓ છો કે ફિલ્મ જોવા જાઓ, લોકો સમજવા લાગે છે કે આની પાછળ કોઈ રાઝ છે, અફેર છે, આ છે, તે છે. બટ એવું કંઈ હોતું નથી. આ ગીત તમારા પર બિલકુલ ફિટ થાય છે. जो भी प्यार से मिला हम उसी के होली है. એવું કેમ થાય છે કે જે હિરોઈન સાથે કામ કરો છો એની સાથે જ ચક્કર ચાલુ થઈ જાય છે? તો એની સાથે ચક્કર ચાલતો નથી સર. લોકો એવું સમજે છે કે ચક્કર ચાલી રહ્યું છે. જ્યારે પણ હું એક રિલેશનશિપમાં હતો, આઈ વોઝ વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ. મેં ક્યારે પણ છુપાવ્યું નહીં. હું વાત કરતો હતો એના વિશે. બટ હમણાં હું રિયલી સર, આઈ પ્રોમિસ યુ જજ સાહેબ, હું સાચે રિલેશનશિપમાં નથી, હું સિંગલ છું. રિયલી પ્લીઝ તમે મારો જો વિશ્વાસ આ કરો. એક સ્ટારડસ્ટ મેગેઝિન છે, એણે તમારા પર એક સ્પેશિયલ ઇશ્યુ બહાર પાડ્યો છે. અચ્છા. જ્યારે એને વાંચવા લાગ્યો તો એમાં એમણે તમારા અફેર્સ પર 6 પેજ લખ્યા છે. અને એમણે લખ્યું છે મિસ્ટર કેસેનોવા. અચ્છા. ખોટું સર, ખોટું છે? ખોટું છે. એમાં એમણે લખ્યું છે કે સાવરિયાના સમયે સોનમની સાથે એમનું નામ જોડાયું, એ પોતાનું કરિયર બનાવવા જતી રહી, આને એકલું છોડી દીધું. નહીં સર, આ ખોટું છે સર. ખોટું છે? ખોટું છે સર. અને એના પછી દીપિકા સાથે રિલેશનશિપ હતી જેને તમે પબ્લિકલી સ્વીકાર કરી. જી સર, એ એ સાચી બરાબર વાત છે? હતી એ સર. સાચું છે? સાચી વાત હતી સર. અને પછી દીપિકાએ રંગે હાથો પકડી લીધો. નહીં સર. સર, એ કંઈ પણ વધારે કરીને ઘણો મોટો ઇશ્યુ બની ગયો હતો. એવી કોઈ વાત હતી નહીં સર. દીપિકા હજુ પણ મારી ઘણી સારી મિત્ર છે. અમારો સંબંધ કેમ તૂટ્યો, આઈ થિંક આ એક પર્સનલ મેટર છે. લોકોને કે આઈ થિંક આઉટ ઓફ રિસ્પેક્ટ ઓફ રિલેશનશિપ, અને સ્પેશિયલી એક છોકરી છે, આગળ જઈને લગ્ન કરશે.
આઈ થિંક ઇટ્સ વેરી અનફેર ટુ ગર્લ કે હું આના વિશે કંઈ પણ વાત કરું. નહીં, હું તમારા સેન્ટિમેન્ટની રિસ્પેક્ટ કરું છું. જી, સર. સારી વાત છે, તમે નથી કહેવા માંગતા, પણ એ જે કહેવા માંગે છે એમણે એક ટીવી શોમાં 2 વાતો કહી. જી. એક તો એમણે કહ્યું કે રણબીર ઇઝ અ રાઇટ પર્સન ટુ એન્ડોર્સ કોન્ડમ્સ. I think it's a great thing that she said, કારણ કે જે યુથ છે જે મને પસંદ કરે છે, આઈ થિંક કોન્ડમ ઇઝ સમથિંગ વિચ વી ઓલ શુડ અવેર ઓફ સેફ સેક્સ. તો મને આ વાતને લઈને કંઈ ખોટું નથી લાગ્યું, બટ ઇટ્સ નાઇસ. ઓકે, આઈ વિલ ટ્રાય એન્ડ અંડર્સ કોન્ડમ્સ. બીજી વાત એમણે એ કહી કે કેટરીના કૈફનો પાસપોર્ટ ચેક કરવો જોઈએ. સર, ના તો હું કેટરીના કૈફનો સેક્રેટરી છું, ના તો હું પાસ્ટર કંટ્રોલમાં કામ કરું છું. તો જો એ ચેક કરવા ઈચ્છે છે તો શી ઇઝ મોર દેન વેલકમ ટુ કોલ હર. પણ મને આની પાછળ જે લેયર હતું એ મને સમજાયું નહીં. એની પાછળ લેયર એ હતું કે જ્યારે તમે અમેરિકામાં શૂટિંગ કરી રહ્યા હતા તો એ જાણવા માંગે છે કે કટરીના તમને મળવા છુપાઈને ગઈ હતી કે નહોતી ગઈ. નહીં સર, એકચ્યુઅલી કેટરીના કૈફ એટલી મોટી સ્ટાર છે, ક્યારેય છુપાઈને કોઈને મળી નહીં શકે. લોકોને ખબર પડી જશે. તો આ ખોટો આરોપ છે. એવી કોઈ વાત હતી નહીં. હું અમેરિકામાં અંજનીની શૂટિંગમાં ગયો હતો અને મારી મમ્મી પણ હતી મારી સાથે. જે સિદ્ધાર્થ છે ફિલ્મના ડિરેક્ટર છે, મારા ઘણા સારા મિત્ર છે, પણ એવી કોઈ વાત હતી નહીં સર. ત્યાં કોઈ હતું નહીં. અને પ્રિયંકા ચોપરા પણ હતી ત્યાં? જી, પ્રિયંકા ચોપરા પણ હતી ત્યાં. હા, એમને લઈને પણ આ મેગેઝિનમાં ઘણું બધું છપાયું છે કે જે 5મું અફેર હતું એ પ્રિયંકા ચોપરા સાથે હતું. સર, ક્યારેક હું વાંચું છું ને તો હું વિચારું છું કે આ બધું જ ટ્રુ હોત, પણ એવી કોઈ વાત છે નહીં સર. સર, આ બધા જે તમે નામ લઈ રહ્યા છો ને, બધા ઇન્ડિયન સિનેમાના ઘણા બધા મોટા સ્ટાર છે. દે આર ઓલ બ્યુટીફુલ વુમન. હું આ બધાની સાથે મારી દોસ્તી છે. અમે એકબીજાને ફોન કરીએ છીએ, મેસેજ કરીએ છીએ, મળીએ છીએ જો અમે ફ્રી હોય. એનો મતલબ એ નથી કે જો દોસ્તી છે તો એની પાછળ અફેર છે કે સંબંધ છે, એવી કોઈ વાત નથી. કટરીના કૈફને તમે રાજનીતિ દરમિયાન હિન્દી શીખવી રહ્યા હતા? નહીં સર, મારું પણ હિન્દી એટલું સારું નથી. એકચ્યુઅલી કટરીના કૈફ ઘણું સારું હિન્દી બોલે છે. એ આજે એટલી મોટી હસ્તી છે અને એક હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો મારી કોઈ ઓકાત નથી અને હું હિન્દી શીખવાડું અને ઘણું સારું હિન્દી બોલે છે સર. અને જ્યારે તમારી દોસ્તી વધારે વધી ગઈ તો સલમાન વચ્ચે આવી ગયા? બિલકુલ નહીં સર. એવી આઈ થિંક આપણને એક મીડિયાએ વધારેને કંઈક કરી લીધું. સલમાન સર હેઝ બીન વેરી ક્લોઝ ટુ માય ફેમિલી. મારા ફાધરના ઘણા સારા મિત્ર હતા. જ્યારે મારી શરૂઆત કરી રહી હતી ત્યારે ફિલ્મ સાવરિયાથી પહેલાં મને યાદ છે કે એમણે મને ફિલ્મ સિટી બોલાવ્યો. એનો ઘણો બધો સપોર્ટ કર્યો. એમણે મને મારી પહેલી હેરકટ આપી હતી, જે એમના હેર સ્ટાઇલિસ્ટ હતા. મને ફોન કરતા હતા. મને ઘણી મારી ફિલ્મમાં એપિયરન્સ પણ કર્યું છે. તો એક એવી અફવા છે જે કોઈકે ફેલાવી દીધી. આ બધી અફવાઓ આ મેગેઝિનમાં છપાઈ છે એટલે તમને પૂછી રહ્યો છું. એ જ તો સર, એટલે હું તમને કહી રહ્યો છું કે આ બધી અફવાઓ છે અને એની પાછળ કોઈ સચ્ચાઈ લેટેસ્ટ અફવા નથી. એમને લખ્યું છે કે હવે જે મિસ્ટર રણબીર કપૂર આશિક મિજાજ એ નરગિસને હિન્દી શીખવી રહ્યા છે. હું હિન્દી ટીચર જ બની જાઉં છું સર. નહીં સર, નરગિસ જે છે એ અમેરિકામાં રહે છે. એને એક શબ્દ પણ નહોતો ખબર હિન્દીનો. હિન્દી પણ ખબર નહોતો હિન્દીનું. તો જ્યારે આવી તો અમે બધા ગભરાઈ ગયા હતા કે હવે આને હિન્દી ફિલ્મ કેવી રીતે કરશે. એને તો બોલતા પણ નથી આવડતું, સમજ નથી પડતી. એણે વધારે કેટલી ફિલ્મ કરી નથી, પણ એણે જે 4 મહિનામાં એટલી પોતે જાતે એટલી મહેનત કરી કે એક હિન્દી ટીચરની સાથે હિન્દી ફિલ્મ જોઈ, હિન્દી ગીતો જોયા, ડિક્શન કર્યું. આજે એ મારાથી પણ સારું હિન્દી બોલી શકે છે સર. અને જેનું કોન્ટ્રીબ્યુશન જે છે રોકસ્ટારમાં, આઈ ડોન્ટ થિંક કે કોઈ એક્ટર એટલું કોન્ટ્રીબ્યુટ કરી શકી હોત જેટલું નરગિસે કોન્ટ્રીબ્યુટ કર્યું છે. તો પછી તમે એને મમ્મીને મળવા લઈ ગયા? નહીં, એકચ્યુઅલી એ મારી મમ્મીને એકચ્યુઅલી ઘણી ક્લોઝ થઈ ગઈ છે. વાતો સાંભળો ને. એ મારી મમ્મી અને નરગિસની બહુ સારી દોસ્તી થઈ ગઈ છે. એ એકચ્યુઅલી એક અઠવાડિયામાં 3 વાર આવીને મમ્મી સાથે જીમ કરે છે. તો અને એમની દોસ્તી મારે કારણે નથી થઈ, કેમ કે મારી સાથે કંઈક છે એટલે મમ્મી સાથે દોસ્તી કરી રહી છે. their friendship is apart from what I am with her. મેં આ જ મેગેઝિનમાં એ લખેલું વાંચ્યું કે કટરીના કૈફ એ વાતથી નારાજ થઈ ગઈ કે તમે તમારી મમ્મી સાથે નરગિસની મુલાકાત કરાવી. એવી કોઈ વાત નથી.
ના નારાજગી કોઈએ મને બતાવી કે મને ખબર પડી. અડધો સમય તો જ્યારે સર હું મારું પેપર પકડીને વાંચું છું તો મને મારે પૂછવું પડે છે કે આ ટ્રુ છે કે શું તમે નારાજ છો? તો એ કોઈ વાત નથી, કોઈ નારાજગી નહોતું, પણ વધારે કોઈ લખી ચાલો, દીધું. એમણે મીઠું મરચું લગાડ્યું હશે. હવે ઇમરાન ખાન તમારા મિત્ર છે, સારા મિત્ર છે? સારા મિત્ર નથી સર. ઇમરાન ખાન સાથે ના, સાચી વાત છે. ઇમરાન ખાન સાથે મેં બે એવોર્ડ સેરેમની હોસ્ટ કરી હતી. ત્યાં અમે સાથે કામ કર્યું. એ મારો કન્ટેમ્પરરી છે, એ મારા 1 વર્ષ પછી આવ્યો હતો. તો આઈ ગેસ સ્વાભાવિક વાત છે કે જ્યારે બે નવા છોકરાઓ આવી રહ્યા છે તો એમની વચ્ચે કોમ્પિટિશન ક્રિએટ કરો. પણ એની લાઈફ છે, મારી લાઈફ છે. તો હું મારી ફિલ્મમાં કામ કરું છું, એની ફિલ્મમાં એમણે કામ તમને કરે છે. ડિફેન્ડ કરતા એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જો રણબીરને છોકરીઓમાં રસ છે તો એમાં ખોટું શું છે? સર એના લગ્ન થઈ ગયા છે તો હવે આખું મેં મારા પર ફાડી રહ્યા છો. બટ એમાં સર આઈ થિંક જે એણે કહ્યું હતું ઘણું સ્વીટ હતું કે કેમ કે જ્યારે એ કંઈ ઇન્ટરવ્યૂ કરતો હતો ત્યારે લોકોએ મારા વિશે પૂછતા હતા અને મારી જગ્યાએ જે કેસિનો હોવા જે ઇમેજ વિશે પૂછતા હતા તો એ ડિફેન્ડ કરી રહ્યો હતો મને. તો મેં એને મેસેજ મોકલ્યો કે થેન્ક યુ ભાઈ, તું મારી સાઈડ પર છે. બટ વી આર જસ્ટ ફ્રેન્ડલી. એવું નથી કે મારો ઘણો સારો મિત્ર છે. તો આ જે કેસેનોવા ઇમેજ છે, આ ઠીક છે, નથી ઠીક, હોવી જોઈએ, ન હોવી જોઈએ? મને ખબર નથી સર. હું કોશિશ નથી કરી રહ્યો કે લોકો મને કેસિનોવા સમજે કે હું અહીં એક્ટિંગ કરવા માટે આવ્યો છું. મને વધારે ગમશે જો લોકો મારી એક્ટિંગ વિશે વધારે વાત કરે, મારી ફિલ્મો વિશે વધારે વાત કરે. ખરાબ લાગે છે કે જો હું ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું તો 80% લોકો તો મને આવા જ સવાલ પૂછે છે, મારી ફિલ્મો વિશે ઓછું પૂછે છે. તો એવું લાગે છે કે ચાલો વધારે મહેનત કરીશ, હજુ દિલ લગાડીને કામ કરીશ, આગળ જઈને લોકો બધું ભૂલી જાય. એક સારી છોકરી શોધીને હું લગ્ન કરી લઉં, સેટલ થઈ જાઉં અને લોકો મારી ફિલ્મો વિશે વાત કરે. પણ કોઈને કોઈ તો કારણ હશે કે તમે 6 હિરોઈન સાથે કામ કર્યું અને 6 ના નામ તમારી સાથે જોડાયા. મારું સૌભાગ્ય છે સર, હું એ જ કહેવા ઈચ્છીશ. તો અહીંયા જે લોકો બેઠા છે એમને આપણે પૂછીએ કે એ કંઈ પૂછવા ઈચ્છતા હોય. હા, યસ, થર્ડ રોમાં. હાય. હા રણબીરજી, તમને જોઈને ઘણું સારું લાગી રહ્યું છે. પહેલા ઘણા બધા સવાલ મગજમાં આવી રહ્યા હતા, હવે તમને જોઈને સવાલ ભૂલી રહી છું. હમણાં જે તમારી સાથે જેટલી એક્ટ્રેસ કામ કરી રહી છે અને કરવાની છે, તમારી ફેવરિટ એક્ટ્રેસ કોણ છે? મારી ફેવરિટ એક્ટ્રેસ. ઘણો મુશ્કેલ સવાલ પૂછી લીધો. હા, થોડું ઘણું મુશ્કેલ છે, થોડું મુશ્કેલ છે, પણ પ્લીઝ ડિપ્લોમેટિક નહીં થતા. જે હું ડિપ્લોમેટિક નહીં બનીશ, હું થોડો સેલ્ફિશ બનીશ, કારણ કે મારી જે લાસ્ટ ફિલ્મ રોકસ્ટાર રિલીઝ થઈ રહી છે તો હું નરગીસનું નામ લેવા ઈચ્છીશ. નરગીસ. હા, સારી છાપાવાળા વાત પણ છે. નરગીસનું જ નામ લખી રહ્યા છે તમારી સાથે આજકાલ. તમે આ સુધી જેટલી પણ મૂવી કરી છે એમાં સૌથી ઓકવર્ડ સીન તમને કયો લાગ્યો, જે ન ઈચ્છતા પણ તમારે કરવો પડ્યો હતો? જે ટોવેલ ડાન્સ કર્યો હતો ને મેં, ઓહ, અને I understand. પછી એક શોર્ટમાં મારે ટોવેલ પાડવાનો પણ હતો. અને હું સાચું બોલું છું સર, આપકે અદાલતમાં ખોટું નહીં બોલી શકીશ કે મેં અંદર કંઈ પહેર્યું નહોતું. તો એ થોડું ઇમ્પ્રેસિંગ હતું. But you were very cute. You were very થેન્ક યુ સો cute in મચ. that ઘણો movie. આભાર. થેન્ક યુ. રણબીર, Okay, કોઈ thank એવો you. રોલ છે જે કોઈ બીજા એક્ટરે કર્યો હોય અને તમને લાગતું હોય કે હું આને કરત તો કેટલું સારું થાત? નહીં, એવું નથી લાગતું સર. પણ ખરાબ લાગે છે કે જો કોઈ એક એક્ટરે સારું સુપરહિટ પિક્ચર આપી દીધું ને બહુ સારું પરફોર્મન્સ આપી દીધું તો હવે એવું લાગે છે કે અરે યાર, કાશ હું એમાં હોત અને કાશ હું આવું કરતો. બટ આઈ થિંક એક સારી રીતે આવે છે, એક સારી રીતે ઇટ ડઝન્ટ કમ આઉટ વિથ નેગેટિવ વે. હું પ્રે નથી કરતો કે આની ફિલ્મ ફ્લોપ થઈ જાય કે આ બરબાદ થઈ જાય. આઈ થિંક આ એક ગુડ કોમ્પિટિટિવ એટમોસ્ફિયર વધારે છે સર. પણ એક ઇમ્પ્રેશન એ છે કે તમે જે મોટા મોટા સ્ટાર્સ છે ઇન્ડસ્ટ્રીના, એમની સામે ટકરાઈ જાઓ છો. તમને લાગે છે કે એમની સાથે હરીફાઈ થવી જોઈએ, મારે મોટો એક્ટર બનવું જોઈએ. પણ હું આ બ્રેક બાદ પૂછીશ તમને. જી સર. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ રણબીર કપૂર પર જનતાના આરોપો અને સવાલોનો વધુ એક દોર. અંજાના અંજાનીમાં, રાજનીતિમાં, હવે રોકસ્ટારમાં ફરી કસિંગ સીન છે નરગીસ ફકરી સાથે. આ તમારી ડિમાન્ડ પર સીન રાખવામાં આવે છે કે જરૂર હોય છે? નહીં સર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે રણબીર કપૂર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર રણબીર કપૂર પર આરોપ છે કે તેઓ દરેક મોટા સ્ટાર સાથે અથડાય છે. રણબીર, તમે કહ્યું કે હું દુનિયાનો સૌથી મોટો એક્ટર અને દુનિયાનો સૌથી મોટો ફિલ્મ મેકર બનવા ઈચ્છું છું. કંઈ વધારે ના કહી દીધું?
જો સર હું એ મારું લક્ષ્ય છે, મને ત્યાં પહોંચવું છે. મને ખબર છે કે આની પાછળ ઘણી મહેનત કરવી પડશે, ઘણા વર્ષો લાગશે. જો હમણાં તમે જોશો તો શાહરૂખ ખાન જે છે, સલમાન ખાન જે છે, આમિર ખાન છે, એમની પાછળ ઘણું મોટું બોડી ઓફ વર્ક છે. એમણે ઘણું કામ કર્યું છે, ઘણી ફિલ્મો કરી છે. તો આ મારું એક સપનું છે, ત્યાં હું પહોંચવા ઈચ્છું છું. જેટલો સમય લાગે, જેટલી મહેનત લાગે, જેટલી પણ તમે લગન તો એ લાગે. પણ કહો છો કે શાહરૂખ, સલમાન, આમિર આ બધાની ઉંમર થઈ ગઈ છે. નહીં સર, હું એવું ક્યારેય કહીશ નહીં. હું એમની ઘણી રિસ્પેક્ટ કરું છું. આ 3 એક્ટર્સ છે જેમનાથી હું ઘણું વધારે ઇન્ફ્લુઅન્સ થયો છું. જ્યારે હું મોટો થઈ રહ્યો હતો, આ મારા યંગસ્ટાર્સ હતા. તો એમની સાથે હું મોટો થયો છું. મારા જે ફોર્મેટેબલ યર્સ છે એઝ અ અટેચ ટુ મૂવી, એમની સાથે જોડાયેલા છે. તો હું આવી અશ્લીલ વાત ક્યારેય નહીં કહીશ સર. પણ એ સાચું નથી કે જે સમયે સાવરિયા રિલીઝ થઈ એ જ સમયે શાહરૂખ ખાનની પણ ફિલ્મ રિલીઝ થઈ હતી, એનું નુકસાન સાવરિયાને થયું એવું ઘણા બધા લોકો કહે છે. જો સર, જ્યારે મારી પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી તો તમે એટલા એક્સાઇટેડ હો છો કે ફિલ્મને લઈને કે રિલીઝ કરો. મારી પહેલી ફિલ્મ છે તો તમે આ બધી વસ્તુઓ વિશે વિચારતા નથી. પહેલાં તો તમારી એક્સપિરિયન્સ નથી, તમે થોડા નાઇવ રહો છો. તો મને નહીં લાગ્યું કે ઓમ શાંતિ ઓમ આવી રહી છે, શાહરૂખ ખાનનું પિક્ચર છે. મને તો એવું લાગ્યું હતું કે મારું પિક્ચર આવી રહ્યું છે, અને હું એને ખુશ છું. ફિલ્મ નહીં ચાલી ઓમ શાંતિ ઓમને કારણે નહીં. ફિલ્મ નહીં ચાલી કારણ કે ફિલ્મમાં કંઈ ખોટો હશે. ફિલ્મ સારી નથી એટલે ફિલ્મ નહીં ચાલી. એ જ મારું માનવું છે કે જો તમે સારી ફિલ્મ બનાવો, કદાચ એ લેવલની હિટ નહીં પણ થઈ સામાન્ય જેટલી થવી રીતે જોઈએ. જોઈએ છે કે જે બે મોટા સ્ટાર છે એક સમયે ફિલ્મ રિલીઝ નથી કરતા જેથી અથડામણ ન થાય. વેલ, હવે એવું થાય છે. હવે મને એવું પણ સમજાવવા લાગ્યું છે કે મારામાં દમ નથી કે હું આ 3 ખાનો સાથે પિક્ચર રિલીઝ કરું, કેમ કે મને જ નુકસાન થશે. આ ઘણા જ પસંદ પણ હવે જ્યારે રોકસ્ટાર રિલીઝ થઈ રહી છે એ જ સમયે શાહરૂખ ખાનની રાવણ રિલીઝ થઈ પણ મેં રહી મેક છે. શ્યોર કર્યું છે કે 2 અઠવાડિયા પછી આવે. તો જેમણે રાવણ જોવી છે પ્લીઝ તમે એ 2 સપ્તાહમાં જોઈ લો વગર ખર્ચ કાઢે. બટ સાથે રિલીઝ કરવામાં તો હોશિયારીની વાત નથી, કારણ કે બિઝનેસમાં ઘણી ખોટ જાય છે. તો જોઈએ 2 અઠવાડિયા પછી શું થાય છે. તમને લાગે છે કે આ 3 ખાન તમને હજુ પણ કોમ્પિટિશન આપી શકે છે? જો સર, હું તો ઇમરાન ખાન સાથે માત્ર કમ્પીટ કરું, કદાચ શાહિદ કપૂર સાથે કે રણવીર સિંહ સાથે, તો મારો ગ્રોથ થોડો જશે. જો હું મારા માઇન્ડમાં કહું કે મને અમિતાભ બચ્ચન સાથે કમ્પીટ કરવું છે, તો કદાચ મારું જે ગ્રોથ છે એ હું સફળ તો નહીં થઈશ, બટ એટલીસ્ટ રીચ વચ્ચે તો હું વધારે કામ કરી શકું છું, વધુ મહેનત કામ કરી શકું છું. તો મારું એ જ માનવું છે કે મારી કોમ્પિટિશન અમિતાભ બચ્ચનથી લઈને દર્શિલ સફારી સુધી છે. બધા એક્ટર્સ મારી કોમ્પિટિશન છે. કોને તમે માનો છો નંબર 1 ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? આઈ થિંક સલમાન ખાન. એ આપણા દેશના પસંદીદા સુપરસ્ટાર છે, કેમ કે એ ઘણા જ સારા માણસ છે. તમે જોશો કે એ બિંગ હ્યુમન તરીકે કામ કરે છે, એઝ એન એક્ટર કરે છે. ધ કાઇન્ડ ઓફ ફ્રેન્ડશિપ દેટ હી હેઝ, ફેમિલીને કઈ રીતે ફેમિલીની સાર સંભાળ કેવી રીતે કરે છે. આઈ થિંક હી ઇઝ ગ્રેટ હ્યુમન બિંગ, કારણ કે એવા માણસ જે છે જે લોકોને એટલા માટે એમનાથી ઘણો પ્રેમ કરે છે. ક્યારેક તમને જો એમની સાથે ફિલ્મ કરવાની તક મળે તો કરશો? બિલકુલ કરીશ સર, પણ એના માટે મારે પોતાની જાતને એના માટે પ્રિપેર કરવી પડશે અને લક્ષ્મણનો રોલ પ્લે કરવો પડશે મારે, કારણ કે રામ તો એ જ છે. પણ ઓફકોર્સ મને શીખવા કંઈક મળશે. હું દરેક એક્ટર સાથે કંઈક કામ કરવા ઈચ્છું છું. મેં કશેક વાંચ્યું કે શાહરૂખ સાથે તમે ફિલ્મ કરવાની ના પાડી નહીં, દીધી. એવી વાત નથી. જો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એક્ટર મારો પણ હક છે કે જો મને કંઈક પસંદ પડે કે ના પસંદ પડે તો હું મારો ઓપિનિયન શેર કરી શકું. જો મને કોઈ સ્ક્રિપ્ટ આપે છે, જો એમાં એક્સ એક્ટર છે કે વાય એક્ટર છે, જો મને મારો રોલ નથી પસંદ પડતો, હું ફિલ્મમાં નહીં કરીશ કે હું એક્સ કે વાય એક્ટર છું. મને મારો રોલ પસંદ નથી આવ્યો. પણ એવી કોઈ વાત નથી કે શાહરૂખ ખાનની કોઈ ફિલ્મ મને ઓફર થઈ હતી. જો થઈ હોત તો આઈ વુડ લવ ટુ કન્સિડર ઇટ. અને આમિર ખાન સાથે તમારી અથડામણ થઈ શકે? મેં સાંભળ્યું કે 2 ફિલ્મો બની રહી છે કિશોર કુમારની લાઈફ પર. એકમાં રણબીર કપૂર છે, એકમાં આમિર ખાન છે. નહીં, તો પછી મૂર્ખમની વાત થશે. કોને માટે મૂર્ખા? મારા માટે. પણ હું કિશોર કુમારની સ્ક્રિપ્ટ છે. યુટીવી ઈચ્છે છે કે તેઓ આ ફિલ્મ બનાવે મારી સાથે, પણ હું થોડો ડરેલો છું, કારણ કે કિશોર કુમાર એટલું મોટું વ્યક્તિત્વ છે આપણા હિન્દી સિનેમાના. તો મને ડર લાગે છે કે શું આ ઉંમરમાં હું સમજી શકીશ ધ જીનિયસ દેટ કિશોર કુમાર વોઝ. જ્યાં મિસ્ટર આમિર ખાનનો સવાલ છે, આઈ ડોન્ટ થિંક હી ઇઝ ડુઈંગ ધીસ ફિલ્મ. એમણે પૂછ્યું હતું, એમની પાસેથી પરમિશન લીધી હતી કે શું તમે નથી કરી રહ્યા તો અમે બનાવી શકીએ. એમણે કહ્યું કે નહીં, હું આ ફિલ્મ નથી કરી રહ્યો. એ હું માની લઉં છું કે ભલે એ આમિર ખાન હોય, સલમાન ખાન હોય, આ બધા
શાહરુખ ખાન હોય, એમની સાથે તમારું કોઈ કોમ્પિટિશન નથી. પણ એક એક્ટર ઇમરાન હાશમી સાથે મેં સાંભળ્યું ઘણી કોમ્પિટિશન છે. આમાં લખ્યું છે કે ઇમરાન હાશમીનો જે Kissing જે- record છે. હા, જે કિસિંગ કિંગનો જે રેકોર્ડ છે, હવે સિરિયલ કિસર તમે થઈ ગયા છો. થઈ ગયું છું સર. કારણ કે ઘણું લાંબુ લિસ્ટ છે. અંજાના અંજાનીમાં, રાજનીતિમાં, પ્રિયંકા ચોપરા સાથે, અમેરિકન એક્ટ્રેસ સેરા થોમ્સન સાથે, હવે રોકસ્ટારમાં ફરી કિસિંગ સીન છે નરગિસ ફકરી સાથે. જી સર. આ તમારી ડિમાન્ડ પર સીન રાખવામાં આવે છે કે નહીં જરૂર નહીં હોય સર. છે? નહીં નહીં સર. જુઓ, હું વધારે લવ સ્ટોરીઝ કરું છું, તો આજની જે આપણી જનરેશન છે, લવ સ્ટોરી તો બાકી લોકો પણ કરે છે. આઈ નો સર, બટ જે આપણી યંગ જનરેશન છે, થોડો લવ, થોડી પ્રોગ્રેસ થઈ ગઈ છે. હવે પહેલાં આવી વસ્તુ બતાવવામાં થોડી એમ્બ્રેસમેન્ટ થતી હતી કે ફેમિલી ઓડિયન્સ જોશે કે નહીં જોશે. હું એની પાછળ હું એમ નથી કહેતો કે નાખો કિસિંગ સીન કે મારે આને કિસ કરવી છે કે મારે તેને કિસ કરવી છે. હું સેટ પર જાઉં છું, ખબર પડે છે કે અચ્છા આજે આ કિસિંગ સીન છે, તો હું વાંચું છું અને હું એક સીન તરીકે વાંચું છું. હું એવું નહીં કે અચ્છા આજે આ કિસિંગ સીન છે. એવું તો ક્યારેય થયું નથી. પણ જ્યારે અમે એ સીન કરીએ છીએ ફિલ્મમાં, તો એવું લાગતું નથી કે અમે કિસિંગ કરી રહ્યા છીએ, કેમ કે 100 લોકો તો તમને આમ જોઈ રહ્યા છે. કેમેરા છે, લાઇટ છે, કોઈ ત્યાં સૂઈ રહ્યું છે, કોઈ અહીંયા કોઈની સાથે વાત ચાલી રહી છે, વાત કરી રહ્યો છે. તો ફોર યુ ઇટ ઇઝ વેરી મેકેનિકલ. એક ટેકનિકલ જેવો સીન હોય છે, જેમ કે એક્શન સિક્વન્સ હોય છે. મારા માટે કિસિંગ સીન એક એક્શન સિક્વન્સ જેવો છે. કે એના પાછળ ઘણી નાની નાની વાતો છે, ટેકનિકલ છે. લાઇટ ક્યાં મળવી જોઈએ, અને તમે કિસના ચહેરાની નજીક આવો તો એની લાઇટ કપાય છે. તો આ બધી વસ્તુઓ લઈને તમે સમજતા નથી કે અચ્છા કિસિંગ સીન ચાલી રહ્યો છે. રીટેક્સ કરો છો તમે. જુઓ સર, મારું માનવું છે કે હું ઘણો સારો કિસર છું, તો એક જ ટેકમાં ઊભી થઈ જાય સર. ફાઇનલ રાઉન્ડ જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે, તમે. મારે આ જ પૂછવું છે કે જો તમે આ ફિલ્ડમાં ન હોત તો તમે કયા ફિલ્ડમાં હોત? જો હું એક્ટર નહીં હોત તો આઈ થિંક હું એક સ્ટ્રગલિંગ એક્ટર હોત. કારણ કે આના સિવાય કંઈ ખબર નથી. જેવું આઈ ગેસ મારા ગ્રાન્ડફાધર કહ્યું હતું, જીના યહાં મરના યહાં, ઇસકે સવા જાના કહાં. મારે પૂછવું છે કે સૌથી ક્રેઝી વસ્તુ કઈ છે જે તમે તમારી રિયલ લાઈફમાં કરવા ઈચ્છો કે હું છો? બીજી વાર આપકી અદાલતમાં આવ્યો છું. આપણે બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ અંશુલ ચતુર્વેદીનો નિર્ણય આજના કેસ પર. હું કોશિશ કરીશ કે જ્યારે હું આવતી વખતે આવું તો ઘણા બધા બીજા આરોપ લઈને આવું, જેથી એ શો પણ એટલો જ મજેદાર હોય. બટ થેન્ક યુ સો મચ રીલ, થેન્ક યુ. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ફિલ્મ સ્ટાર રણબીર કપૂર પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ અંશુલ ચતુર્વેદીના નિર્ણયનો. તમે લોકો જ્યારે પરસ્પર એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, તો મોટેભાગે ઓડિયન્સને જોઈ રહ્યો હતો. જે રિએક્શન તમારી વાતચીતથી આવતા હતા એ પરસ્પર વિરોધી હતા. એક એમની જે સાઈડ આવે છે, જે ઘણા હાજર જવાબી માણસ છે. જો એ થોડા નાના હોત તો આપણે કહેતા હોત કે થોડા મજાકિયા. જવાબ ઘણા સારા આપી દે છે, પણ જો તમે બીજો ટ્રેક જોશો, આટલા સમયમાં જે એમણે ઘણી બધી વાતો કહી, ભણસાલીની ફિલ્મની ઘણી જબરદસ્ત ફ્લોપ રહી, પણ આટલા વર્ષો પછી પણ એ અહીં બેસીને ભણસાલીને ડિફેન્ડ કરીએ છે. ત્રણેય ખાનની જ્યારે વાત કરીએ છીએ તો એક એસ્પિરેશનલ રીત છે, અને જો સલમાન ખાન સાથે કામ કરશે તો રામ અને લક્ષ્મણનો તફાવત સમજે છે. તો આ જે બે ડાયવર્ઝન લાઇન્સ છે, એટલે કે એક મિસ્ચીવિયસ સ્ટાર હોવું પણ જે સીમાઓ પાર નથી કરતા, લોકોને હેરાન નથી કરતા, અથવા એક પ્રોટોકોલ રાખે છે. મને લાગે છે કે આ કોમ્બિનેશન એમને એક રીતે યુએસપી આપે છે. જે પોલિટિક્સમાં લોકો વાજપેયીને કહેતા હતા કે ટેફલોન કોટિંગ હોય છે, નથિંગ નેગેટિવ સીઝ ટુ યુ. અને જો આપણે એમની ઉપર કોઈ પણ આરોપ લગાવીએ, મારું માનવું છે કે ઓડિયન્સને આટલો સમય જોયા પછી કે ઓછામાં ઓછું કે ફિમેલ પોપ્યુલેશન જે ઓડિયન્સમાં છે, તમારા ઉપર કોઈ પણ આરોપ લગાવીએ એના પર ધ્યાન નહીં આપશે. એન્ડ there is an ad campaign for something called a good looking rascal on television. If we take it a stage further and we say, a superbly charming rascal with Teflon coating, અને સોનામાં સુગંધ કે હમણાં ઓફિશિયલી સિંગલ છે, તો મને નથી લાગતું કે કંઈ પણ એમની વિરુદ્ધ કહીશું તો આજે લોકો એને સ્વીકારશે સિરિયસલી. આઈ થિંક એમને દરેક આરોપમાંથી મુક્ત કરવામાં આવે છે. થેન્ક યુ.
તમે કંઈ કહેવા માંગો છો? વેલ, ઘણો આભાર તમારા સૌ લોકોનો. યુ ઓલ હેવ બીન અમેઝિંગ. આ શો, થેન્ક યુ સો મચ. મારા માટે ઘણી મોટી વાત હતી કે હું બીજી વાર આપકી અદાલતમાં આવ્યો છું. પહેલી વાર હું રાજનીતિ સાથે આવ્યો હતો, ની ટીમ સાથે આવ્યો હતો. તો કોશિશ કરીશ કે જ્યારે આવતી વખતે આવું તો ઘણા બધા બીજા આરોપ લઈને આવું, જેથી એ શો પણ એટલું જ મજેદાર હોય. બટ થેન્ક યુ સો મચ, રિયલી થેન્ક યુ. આપણી શુભકામનાઓ રણબીરની સાથે છે. આ દુનિયાના સૌથી મોટા એક્ટર, સૌથી મોટા ફિલ્મ મેકર બનવા ઈચ્છે છે. તમારા બધાની શુભકામનાઓ એમની સાથે છે કે એમનું આ સપનું સફળ થાય, એ દુનિયાના સૌથી મોટા એક્ટર બને, દુનિયાના સૌથી મોટા ફિલ્મ મેકર બને. આ શુભકામના સાથે આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે આપણે મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ.